જય ગિરનારી ભાઈ. અમે ભૂલા પડ્યા દાતાર નગર વગાડવા ગયા હતા. દેખાતો નથી હવે ડાયરેક્ટ નીચે નગર વગાડવા ગયા હતા બાપુ. હવે અહીંયા કેમનું જવું ખબર નથી પડતી. હવે રસ્તો દેખાતો નથી અમે જો અત્યારે અહીંયા હલવાણા હે. એક જણો બોલો, એક જણો બોલો. હવે ગજબ બેઇज्जती है. વળી પાછું માન રસ્તો મળ્યો હે. તમે ખાસ કરીને જોઈને આવજો વાલા. અને રસ્તા જોઈ લો એકવાર, તમે નજર નાખો ખાલી રસ્તા ઉપર કેટલો ખતરનાક ઢાર હે આમાં. હો જઈ ગયો હા આ નગો જો જીવી હજી. હા એ જો બાકી પાણી વારવા આવ્યું તો પગથિયા પગને ઓલા પાટલુંના પાંચા ઊંચા કરી લીધા હે. નગરના લગ્ન થઈ ગયા ભાઈ. હા એટલે એ વાંધો નથી, કુવારો તો નથી. હા બાપુ એક જ કુવારા. હું એક જ તુવાર વક્યા કે દુનિયા વાંધી. હા ભાઈ વાર લગાવો. હાલો 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 હવે આગળ જઈને પાછો આપણે કન્ટિન્યુ થાવ કે મજા આવી એટલે. આ તો હું વચમાં તોરા છૂટી ગયા મોટના એટલે ચાલુ કરી દીધું. હા અમારા મકબૂલસિંહ જાડેજાને મોજ આવે એટલે આપણે હાલતું હાકી દે. હા વાલા હાલો આગળ મળીએ હો ભાઈ. આવજો. તો અમે ગોતી હા એમ બરોબર હે. પણ તમે આવી ભૂલ ન કરતા, જે રસ્તે થી રહેવા ને જ રસ્તે પાછા તમે જાજો ને યાદ રાખજો રસ્તો એમ. કાં તો નિશાન મેકતા જાજો કઈ પણ વસ્તુ. હા એમ હારું હાલો અમે તો રસ્તો ગોતી લઈએ હવે. હા એમ દાતા જો મળી ગયો રસ્તો અમારા મુકેશભાઈ ને. મુકેશભાઈ પણ હળી મારતા મારતા જઈએ બાગડતા એ બાગડતા. નાગા લકા થઈ ગઈ. ये फंस गया सीएम. अच्छा ના ભાઈ દાતાર કે ગિરનાર કે જ્યાં જાવ ત્યાં સંપલ ખાહડા પહેરીને ન હોવું. બાકી આમ થાય. નવે નવા ભાઈ ટીકડે છોડાવ્યા બ્રાન્ડ ન્યુ કંપની હારી છે. એ ભૂલ ન કરતો. આવા જો લેવાય 400 ના બૂટ. કઈ થાય નહીં સમજી લ્યો. હા જો આ ભાઈ કે પાણા બાણા લાગે નહીં હો. આ ભાઈ જેવું શીકણો માણસ દુનિયામાં નથી તોય બૂટ પહેરીને આવે. કઈ આવતા હોય. અને આ પાણા જોઈ લો અણી વાળા તમે એકવાર ખાલી નજર મારો અહીંયા કાંટા બાટા નહીં બધું. નગર વગાડવા હોય તો ધ્યાન રહી ગયો હોય. બાકી ગલાતા વાર નહીં લાગે. હા અને પાયા પગથિયા બધા હે લીચા. લીચા અહીંયા લપસી જાય પગ અને જાઓ તમે ડાયરેક્ટ નીચે. હા જય ગિરનાર ભાવમાં. ભાઈ એમ. એમાં ભાઈ ભાવ નહીં આવે કઈ. હા બંને ભાઈ. દેખાતો નથી ક્યાં જવું, અહીંયા કે અહીંયા. જય ગિરનારી. जय गिरनारी. હાલો જય હો આવી ગયો. ધ્યાન રાખજો ગગુરી આવ. ગિરનાર તો બધા ચડવા જાય જ. દાતાત્રી છે અંબાજી પાછા આવતા એકવાર તમે દાતાર પણ આવી દો. હવે ગિરનાર તો જઈ દાતાર નથી આવ્યો પણ દાતાર માંથી મોજ આવી ને બાકા શીખ જોરદાર. પછી વાત જ તો શું. ના ના એ બીજા કઈ રસ્તા નથી કર્યો. જો હાવતું જાય. વાહ આવજો વાહ. એક પર હાવત બોલાવો આપણું. વાહ વાહ એ આવજો. અહીંયા જો ભાઈ પાણામાં નકાશી કરેલી છે જો પછી. હવે કારીગર આવે છે અહીંયા. શું લે રીતિ કરીને એ લખેલું. બાપા આવું નો વચાય. આપણે ભાગો ભાગો. હાલો ભાઈ આવો આપણે અત્યારે ઘડીકા આ શબ્દ માંથી અમારે ઘડીક કિરીટ કિરીટ એવું કઈક નામ લખેલું એમાં. અંદર ખાને અમારે જરાક છે ને ટોપિક આખવો હોય છે એટલે હું તમને ઘડી કરીને પાછો વિડીયો ચાલુ કરું હો. અમે જરાક અમારી અંદરની ઉપ કાઢ નાખ. હા રેડી. હા એમ. कोई तरीका है भीख मांगने का. ના ભાઈ દાતાર કે ગિરનાર કે જ્યાં જાવ ત્યાં સંપલ ખાહડા પહેરીને ન હોવું. બાકી આમ થાય. નવે નવા ભાઈ ટીકડે છોડાવ્યા બ્રાન્ડ ન્યુ કંપની હારી છે. એ ભૂલ ન કરતો. આવા જો લેવાય 400 ના બૂટ. કઈ થાય નહીં સમજી લ્યો. હા જો આ ભાઈ કે પાણા બાણા લાગે નહીં હો. આ ભાઈ જેવું શીકણો માણસ દુનિયામાં નથી તોય બૂટ પહેરીને આવે. કઈ આવતા હોય. પહોંચી ગયા એકવાર તમે જંગલનો નજારો જો જોઈ લો કેમ જોઈ લો બાકી કેમ પાણા બાણા ને છે. કઈ ઘટે જ નહીં. બાગડતા બાકાશીક બાગડતા બાકાશીક બાગડતા બગડતા બગડતા કરતા હેલ્યા થતા હોય. હવે પાછો તડકો જામવા માંડ્યો છે, તડકો વધવા માંડ્યો છે અને ગરમી થવા માંડી અને પછીનો થોડોક થાય છે. પણ આમ વાંધો નથી. આપણી ગાંધી ગીરમાં ઠંડક એવી ક્યાંય હોય નહીં મારા વાલા. અને જે અહીંયા મોજ આવે ને બાપ પસીનામાં ભાઈ વાહ. અરે મજા મજા. વાહ આવજો વાહ. આપડા ભેગી મજા જોઈ ને કાકા. આ મારો નગો ખંજવારે હાથરમાં. પૈસા જણાવ્યા. લગાવે પૈસા જણાવ્યા ભાઈ.
એમાં કઈ ઘટે ને આ એવું કાયદેસર રંગત કેમ બાકી હે જોઈ લે બાકી અમારે હવા જો જંગલમાં એકલા હિલા જાય બાપ. હાવ દુઓ હા કઈ ઘટે જ નહીં. આહા એટલે રસ્તો ભૂલી જાઓ અરે કઈ નથી ભીલા બાપુ હાલવા માંડો તમે. એવું છે હા ઈ જ્યાં જાય અહીંયા આપડા હિલા જાય જંગલ જ્યાં લઈ જાય અહીંયા. એવું છે હા આપડે આજે જંગલના મહેમાન જ છીએ. કઈ ઘટે જ ન્યો બાપા હે મોબાઈલ માં તાકાતવાર હો આપણો હા હા આહા કઈ ઘટે જ નહીં હાવજ ગોતવા નીકળ્યા ભાઈ હાવજ મળ્યો નહીં જંગલમાં હજી અમે રખડી હજી નથી મળ્યો હજી અમે જંગલમાં ભટકી છે આવાજ ગોતવા માટે. ભૂંડરું મળી જાય તો ઘણું હે ભાઈ હા હો ભાઈ. करे तो करे क्या बोले तो बोले क्या હાવજ તો રોજ મળી જાય તો હાલે હું રોજ. નોકીઓ. ન્યો 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 મચાય ન્યો ન્યો હાલો ભાઈ તમને હવે ટાઢા પાણીનો પરબ શું કહેવાય ભાઈ આને આને પાણીનો ચશ્મો કહેવાય પાણીનો વેણ કહેવાય ચશ્માનો વેણ કહેવાય. આપણે દાતાર બાપુ ઠંડુ પાણી હો ભાઈ ભાઈ હા ખાઈ લો હા જરાક હું શ્વાસ લઈ લઉં. હવે દાતાર બાપુને આપણે જે ચશ્માનો વેણું છે ત્યાં આપણે જાય છે અને એનો પરચો એવો છે કે ત્યાં પાણી એને ક્યારેય ખૂકે નહીં. આ તમે ગમે એટલું પીવો તો એ કોઈ દી હુકાય નહીં. ભર ઉનાળો હોય તો ત્યાં પાણી કોઈ દી હુકાય નહીં. અને પાણી કોઈ દી એને ભાઈ ખરાબ થતું નથી એમાં સેવડ થાય નહીં. અને પાણી કાચી જેવું અને મીઠું તો વાત ન પૂછો વાલા. ઠંડુ એવું હો અને ઠંડુ તો બાપ તમે ફ્રીજમાં એવું ન પીધું એવું ઠંડુ પાણી એમ નેચરલ પાણી. અને અમારા જો મુકેશભાઈ એમાં પાણી પીવે છે કડચ આવું પાણી ક્યાંય ના હોય આ લગા આ જો અમારો નગો ભાઈ પી ઓ હોય દુનિયાનું ઠંડુ છે હો ભાઈ. હાલો આ બાપુ અહીંયા સેવા કરે છે પાણી પીવડાવે બધાને. હં. અને આ જો એ પાણીનું વેણ હે આમાં કોઈ દી પાણી ખૂટે નહીં બાપ. હં. આ જમેલ છે દાતારનો જીવતો પરચો. આવો ક્યારેક દાતાર ઉપર તો એ બાપુની ને ખાસ આ ચશ્માની પાણીની મુલાકાત લેવી. હં. સારું હાલો તો હું પાણી પી લઉં હવે. આ આપણી જૂનવાણી સીડી ભાઈ આપણે દાતાર પર્વત ઉપર તો છે જ સીડી કાયદેસર એ બનાવી પણ આ કુદરત રીતે છે હા મને હાલી હાલીને સીડી બનાવી નાખી છે. પાણા રાખીને બનાવેલી છે ભાઈ એ કુદરતી પાણા છે એમ આપણે ઓલા કઈ સણતર કરીને કે નહીં ઉપર સીડી આખી દેખાડો બાપુ આખી સીડી. આ આખી સીડી આ સીડી આ અમારો નગો ને મૂકવો ને ભાઈ જાડેજા સાહેબ ને બધા હાલીને જાય હા હો. બાકાજી બોલાવતા અને આજ મોજ ના તોરા છૂટે હો હા હો વાલા. મોજ એટલે મોજ આવે બા હા હા આમ આમ કઈ શબ્દ નથી નીકળતા એવી મોજ આવે બધી એટલે આવી આમ મોજ તો કોઈ દી નથી આવી બાપ. અરે કોઈ દી નહીં હો હાવજું હોય પછી આપણે મોજે જ હોય ને આજે ફોટા એવા પડ્યા આપણે ફોટા આપણે મૂકશે ઇન્સ્ટાગ્રામમાં. હા હા તમે જોજો વાલા અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો વાલા. ભાઈ ભાઈ હું તમારી ભાઈ અમે આવ્યા આ દાતાર પર્વત કે ગિરનાર હોય ગમે ત્યાં પ્લાસ્ટિકની સખત મનાય છે તો આ વિમલના કાગળિયા આવી બોટલો અમને ઘણી જગ્યાએ દેખાણી એટલે તમે કૃપા કરીને ન લઈને આવતા. તમે તમારું સિટી તમારું ગામ તો કચરો કરો. આ કુદરતની કળા છે ને કુદરતી છે ને જ્યાં મોજના તોરસ છૂટે ત્યાં તો હરખું એવા દઈજો મારા વાલીડાઓ. પાનનો જો કાગળ આ માવો ને ફાકીને તમે જી કહો હળા ખાઈને નાખી જ દે. બીજું આવ્યો થોડીક આ જો કોક રાજકોટ નો શોખીન નહીં છે ને આ જો એના ચૂનાનો જો કારીગરી આ જો દિલડા દોરે દિલડા ચૂનાથી પાછું આ ઈ જ વાત છે. એટલે તમે મારા વાલા માવો બાવો ફાકી બાકી ઈ કહેતા હોય મસાલો મરી લઈને આવતા નહીં. એક દી રોળવી લેજો મારા વાલા. અહીંયા ફાકીને નહીં તલબે નહીં લાગે. તમે અહીંયા મોજના દોરા તમારે એવું હોય ને ન રહેવાય ને તો કાપડમાં વીટીને લેતા આવજો સમજ્યા એટલે ખવાય જાય ને હાલે અને કાં તો પછી વાલા તમે કાગળિયા ભેગા લેતા જાઓ અહીંયાથી નીચે. હાલે હે ભાઈ હા હાલો હાલો હવે અમારે ધૂણે જવાનું છે આપણે ધૂણે જઈને ભેગા થાય નવું નાસ્તનો ધૂણો હે બાપી. નવું નાચનો ધૂણો હો જાય અમારો નગુ હતા અલગ જ કઈક મૂડમાં છે. એને મોજ તો આવી તો કોઈ દી ખાવા નથી મળી અમને. હા અમાર ભાભીએ હું ખવડાવીને મોકલો ખબર જ પડતી બાકા દીકન બોલાવે નગુ એવો થઈ ગયો હવે કાકા અહીંયા નો અહીંયા નહીં. શાંતિ અમારે ઉપર લગન હાસવી લે હો. હાલો ધૂણે જઈને ભેગા થાય. આવો નજારો તમે તમારી જિંદગીમાં ન જોયો બતાવી દો. દેખાડી દો હવે ગિરનાર દેખાય બાપ. ઓહો
તમે આખી ગિરનારમાં ફરી લેવો પણ આવો નજારો તમને ત્યાં જોવો પડે. બાપા સુધી ખાણ જ છે અહીંયા આવો ને લાલવામાં ધ્યાન જ રાખો. હવે અમે જઈએ વેલનાથના ધોળે સડ્યા સિનેમા તાકાત તો ઈ જ આવે અહીંયા. અમે જો આ વેલનાથનો ધૂણો આમ ફરી પારની પૂરી. અમે ઓછામાં ઓછું 4000 કિલોમીટર દાતાર 4000 પગથિયા સડ્યા દાતારના, અને પછી ઓછામાં ઓછા 12 કિલોમીટર હાલી ગયા. હજી એટલું બાકી છે, એટલું અમારે હાલવાનું છે. ત્યાં અમે ત્યાં પૂછ્યું એટલે જેની કેપેસિટી હોય ઈ જ આવે, બધા આ હારી ન કરતા. બાકી નગા શું થાય બાકી ના આવે ભાઈ, રાત રોકાવી પડે ને, થાકી જાવ એટલે તમારે કંપની રજા રાખવી પડે ને એના એટલું કરવી પડે, બીજું કઈ ના થાય આમાં. રેડી સમજાઈ ગયું. એટલે જે નબળી માટી હોય આ ધંધી ન કરતા, બાકી રેડી થઈ ગયા. પાટલું બધું એટલું ઉતરી જાય બાબુ. ઈ જ વાત છે. ધ્યાન રાખવું પડે. નકર જો આપણે સાંભળી જેવું કર્યું. मैं गरीब हूँ मैं गरीब हूँ ધૂણા બાજુ આપણે જઈએ રસ્તામાં આપણે ઝાડવું આવે આડું. આ છે ઝાડવું, આ મોટા પાણાની માથે ભાઈ ઉગ્યો કુદરતનો અલગ જ નજારો. પાણામાં ઝાડવું. ઝાડવા માથે એક પાંદડું નહીં હો ભાઈ. એક પાંદડું ન દેખાય. આવું ઝાડવું તો બાપ તમને ગિરનારમાં જ જોવા મળે. એટલે અંધેરી ને અનોખી જ મોજ આવે બાપા અહીંયા. તમને અહીંયા રતનવી ને અહીંયા કંઈક ને કંઈક જોવા મળે ભાઈ. ધીમે થૂક ઉડે. હાલો આપણે જઈએ ધૂણે જવાનું છે. ધૂણે થતા આવીએ. હવે અમે ધૂણે જઈએ છીએ. હા અહીંયા ભાઈ કેટલી જાતની વનસ્પતિ, કેટલી જાતના ભાઈ ઝાડવા. મોજની વાત જ ન પૂછો ભાઈ, એટલી જાતના વૃક્ષ છે અહીંયા. જોરદાર બાકાજી. અને અમે તમને જેટલા કઈક અલગ અમને દેખાય તો અમે તમને વિડીયો ઉતારીને મોકલશે. હા હજી એક જો ભાઈ વાંહે જો, વાંહે જો પાછળ દેખાય તમને તો એ ભાઈ બાપ કાર્બિકના પથ્થરના ફાડીને નીકળેલું ઝાડવું છે. ભાઈ આવો નજારો તમને ગિરનારમાં ને એ પછી દાતાર ઉપર નવનાથના ધૂણા બાજુ જવામાં તમને રસ્તામાં દેખાય. આંબા હેઠે ભાઈ ભાઈ આપણે આંબા હેઠે પોરો ખાઈએ. અને ભાઈ આ બે ભાઈ ભાઈ આ 3 જણા બસ ભરે તો એનો થોડ હાથમાં ન આવે એવડો આંબો હે અહીંયા. ધૂળવાણી આંબો હે. એટલે આંબો નથી, આ તો અમારે કેરી તો હે નહીં કાકા. કેરી નથી આવી, એટલે આંબો હે. આ આંબો નથી, આ બીજું કઈક ઝાડવું હે. કર્યા ને હે મોટું ઝાડવું એમ. શું છે ભાઈ, તમે નક્કી કરી લ્યો. અમે નક્કી કરીને પછી પાછા વિડીયો ચાલુ કરીએ હો. હા એમ हमको सिखा रिया है. આપણે બાપાજી જો આપણે ઓલા નવનાથનો ધૂણા બાજુ જાય છે અને અહીંયા હજી ભૂગ્યા નથી અમે રસ્તામાં ખતરનાક કેળી છે. હું પાકો રસ્તો કોઈ હે નહીં બરોબર. એટલે જેનું હૃદય નબળું હોય ને એ તો ખાસ કરીને કોઈ આ બાજુ રસ્તામાં આવતા જ નહીં. નવનાથના ધૂણે જતા જ નહીં બાપ. હું કહે બહુ આકરો રસ્તો છે. અને બાકી તમને એકવાર ખાણનો નજારો દેખાડી અહીંથી કેટલી ઊંડી છે ને અહીં જો તમારા પગ લીપશો એટલે પછી ભૂલી જ જવાનું વાલા એના. કઈ જીવતો બચે એમ. અને આગળના જો તમને પહાડના નજારો દેખાડી આપણે. ખાલી એકવાર તમે જોવો બાબા નજારો એમ. અને અમારા મુકેશભાઈ જોવા કેડીએ હાલવાનું ચાલુ કરી દીધું રસ્તામાં બરોબર. આ નગો અમારો જો 4 પગે થઈ ગયો. એને ખબર કે એક ભૂલ હા બાકી છે. હગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા તો બાકી છે. હજી ભાઈ ને બીજી વાર કરવાની ઈચ્છા છે લગ્ન. એ નહીં ઓલા ભાભી સાંભળી જાય માર છે કાકા. સારું હાલો તો હવે. ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले. નવનાથના ધૂણે જાય ભાઈ. નવનાથના ધૂણે તમે નગારીઓ પથ્થર વગાડો ને એટલે પછી જો આગળ કેડી આવે હેરા માર્યા. આ છે નવનાથનો ધૂણો આ છે ને તમારે લખેલ જ હોય કાયદેસર નવનાથનો ધૂણો. તમારે હાલ્યું જવાનું ઉપર જો હવે હાવ પાતળી ની ઝીણી ગલી હોય એટલે એમાં તમારે કેડી હાલવાનું કેડી હાલવાની દેહી કેડી આપણે કેડી મૂકવાનું નથી કે. અને આડા આવડા જતા નહીં નકર ભૂલા પડી જાવ મારા વાલા. આ પાણીનો ધોધ પડે ને એમાંથી કેડી બની ગઈ. અને આ જોઈ લ્યો એરા મારેલા છે અહીંયા. એરા કાયદેસર જ છે આપણે. એટલે એમાં કઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે જ નહીં. ઘટે ભાઈ કઈ એમાં કઈ ન ઘટે વાલા. હવે જિંદગી નથી ઘટતી અમારે. હા જિંદગી ઘટતી હતી, વધી ગઈ અમારી. દાતાર આવી ગયા ને વધી ગઈ. અને હવે પૂરી થઈ જાય તો કઈ અફસોસ નથી, કેમ કે આજે અમારી મોજ આખી આમ દ્વારા છૂટી ગયા વાલા. ઓરા એટલે આમ બાકા જ જ બોલી ગઈ કાકા. ભાઈ એક જ વસ્તુનું દુઃખ છે કે તમે અમારી હારે નથી. અમે અમારી હારે મોજ માણતા હોત
આની મોજ અમારી ડબલ થઈ જાય ઈ વાત હાસી 10 વ્યૂ આવે એટલે 10 જણા આવે નગાની ઘડિયાળ બોંધનારી કોઈની બંગડી નહીં પહેરે ભાઈ એમાં કઈ ઘટેલી મારો નકો ઘાયલ આશિક છે ભાઈ નગા તારું ફેવરિટ ગીત કયું છે અમારે મૂકો થાકી ગયો આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી આહા ભાઈ ભાઈ હા મજા આહા આ જોઈએ મૂકો થાક્યા ભાઈ થાક્યા કઈ ઘટે કાકા રૂડો રૂપાડો છોકરો હે એ કુવારો હે એના માટે કોઈ છોકરી ધ્યાનમાં હોય એટલે કહેજે. ભાઈ બાપુ એ કુવારો જ છે અમારો. હા એમ ઓલું મારું ગીત છે તમારું આ ભાઈ ગયો પાછો એટલે આને હગાઈ થઈ ગઈ લગન થઈ ગયા હા, હવે છોકરાની તૈયારી છે. બીજા ગીત ગાવ તમારા ભારત નો ગાગા ફેવરેટ ગીત હાલા કે બહુ ના થાય કે બહુ મોડું થઈ જાય ભાઈ ભાઈ જોતા જોતા એ તો સમય વીતી જાય હા મોજ હે. આજે ભાઈ અમારે લગાની કઈક મોજ અલગ જ છે ભાઈ આજે પહેલી વાર ગીત ગાયું હોય હાલો નવનાથના ધૂળે હાલો ભાઈ ધૂણે અમે જઈએ પાછા હલવાનું ચાલુ કરી દીધું હો. બાકાજી બોલે અને અહીંયા ભાઈ તમે દાતાર ઉપર આવો એટલે વિહામો ભૂલી જવાનો કઈ વાંધો નહીં હાલ્યા કરે પોરો ખાતા જ ભૂલી જાઓ તમે કાકા એકવાર આવો અહીંયા વિહામો ખાવામાં રહી ગયા તો બધું જોવાનું બાકી રહી જાય બાકી અમે છેલ્લી 7 કલાક જે રખડીએ હા પણ એમ થાકડો નામની વસ્તુ જ 4 નથી વાગ્યાના નીકળી ગયા અમે ઉઠીને વટાણે વાગ્યા 11 એ બાપા મેન વિશેષ વર્લ્ડ છે ને ડિસ્કવરી એનું કઈ ન આવે એવું આજ બાકાજી બોલાવી હાલો નવનાથના ધૂણે જઈને આપણે ચાલુ કરી ચાલુ હા એમ હાલો અમે હાલી એ બાજુનો વિસ્તાર તમને આખો પહાડ બહાડ આ પહાડ હવે આ જો કેમ બાકી અને રસ્તો જોવો એનો આ અમારો રસ્તો મેં આવ્યા આ આખો ગિરનાર પર્વત ઓલું ગુરુ દત્તાત્રેય અંબાજી અને ત્યાં રોપવે છે એટલે અમે આખો ટાણ એનાથી આખો જુદો પર્વત આવી ગયા હાવ અલગ થઈ ગયા અમે ત્યાંથી અને ગિરનાર કરતા બહુ અઘરું છે એટલે મારા વાલા અહીંયા તમે આવો હે નહીં આ નવનાથના ધૂણે આવ્યા અહીંયા અમે હવે પૂગવા આવ્યા સગવડતા કરીને જ આવી આ બાજુ હા હા પાણીની તરસ એ બહુ લાગે જો પૂગી ગયા આવજો હાલો હાલો આખો જોવો લો તમે આખો ગિરનાર આવી ગયો અમે આને પૂગી ગયા ભાઈ બાપા આ જોઈ લ્યો આમાં આ હાલવામાં પણ બહુ કેવરાવે હવે તમે આ જો બે પર્વતની વચ્ચેથી અમારે નીકળવાનું છે નજા એટલે નબળા હૃદય વાળા ને પોચા માણા હોય ને સિટીના કગુરિયા મારા વાલીડા ભૂલ કરતા ને એવો કે આ બધા ગીરના હાવજુનું જ કામ છે અહીંયા જોઈ લો ભાઈ બે પહાડની વચ્ચે આ જોઈ લો. જગ્યાએ જે ખાણ પડે છે આ આખો એવડો પર્વત આ એટલી ખાટ અને આ તમારું આખું જુનાગઢ અને આ પર્વતે અમારે દર્શન કરવા જવાનું છે વેલનાથ બાપાના ધૂળે નવનાથ બાપા નવનાથ બાપા હો. જો અમે આ ઓલો દાતાર પર્વત છે આખો થોડો હેઠો આવતો રહો આ પહાડ ઉપર બીજા આ ચાર પૈકી ચૂ આ દાતાર અમે છે તો વાંચી આ પર્વત બે પર્વત ઠેકીને આવ્યા તમે જોઈ લો બાપુ હાથ દે બાપુ તમારો અને આ નજારો દેખો ને બાપા આ ખૂણેથી ને આ પહાડ ઉપર જાય ને આ આ પહાડ જોઈ ઉપર લો આ જઈએ. ખાટ આ આખો પર્વત ઠેકીને અમે આવ્યા અને આ પહાડ ઉપર આ અમે પહાડ જાય ઉપર જાય અને આ જોઈ લે બેની વચારાનો ખાચો આ બે ની વચારાનો ખાચો ખેણ કહેવાય એને આપણે જેને ખેણ કહી છે એ ખેણ અને આ તમે એકવાર નજારો જોવો બે વચારા બે પહાડ વચારાનો ખેણ કહેવાય એના હા હાલો આ ભાઈ ને ફોટો પાડી દો પછી આપણે જાય ધૂણી ને પછી આપણે તમને ધૂણો બતાવી દઈએ હા છે સૌથી અઘરું અમે જો આની વાત કરતા હતા ધૂણે આવવું હોય ને તો અહીંયા એક ડેન્જર છે આ જોકે આખો ડેન્જર જ છે તમે જ્યાંથી ચડો ત્યાંથી પણ આ જોરદાર છે એટલે અહીંયા તમે ખાસ ધ્યાન રાખી દો આ એટલું ચડવું ને ઉતરવામાં ખાસ ધ્યાન રાખવાનું તો હજી અમારા ભાઈ આવે જ છે આ હાવ એટલે હાવ આમ કરાળ છે ઉતરવું બહુ કઠણ એટલે કઠણ ને ચડવું તો એથી પણ વધારે કઠણ ધીમે 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 આ જોઈ ગયો બધા કરતા મકબૂલ ના અઘરું લાગે મકબૂલ એ બાયલા હે બાયલા ધીમે ધીમે ઉતરે વાલા આ વિડીયોમાં સીન આવે બરોબર આપણો અરે કઈ ઘટે જ નહીં એટલે જ ચાલુ રાખ્યો
ધ્યાન રહી ગયો. સમજાણું આમાં બીજાના શિખામણ મળે કે અહીંયા અજરાય નહીં કરવાની. વ્યવસ્થિત ઉતર્યા પછી છેટ સુધી નાંડો પકડી રાખવાનો. સ્ટેબલ સુધી તમે પોગી જાવ હરકી વ્યવસ્થિત જગ્યાએ. આ સુધી નાંડો મૂકવાનો નથી. બરોબર? હા, હવે મૂકી દેવો, હાલો. હાલો હાલો રેડી. હવે અહીંયાથી ઉતરવા ટાઈમે પાછું જો આ કાળી પટ્ટી ને 2 દોરી જેવું આપેલું અહીંયા એનો ઉપયોગ કરવો. અજરાઈ નહીં કરવાની. સીધા ઉતરવામાં એક જોખમ એ રહે કે તમારે છે ને તાકાત ન થાય. હું ખરેખર દેવાય ગયો જોરદાર. હજી એક જોવા તો રજા દેખાય. જવાનો વિચાર પણ ત્યાં અત્યારે જવાનો રસ્તો અમને મળતો નથી ને, એ તો બહુ એટલે બહુ ડેન્જર છે. આ જો કે ડેન્જર નું માયલું જ છે પણ બહુ અઘરો કેસ છે. બાપુ દોરી લંબાવી દેતા બાજુ. હાલો આપણે એને દોરી અંબાડજો ને હવે અમે ધ્યાન રાખીએ. મોબાઈલ હવે મૂકી દેવાય. હા એટલે અમે અમારે આમાં ડિહાઇડ્રેશન થઈ જાય ભાઈ. હાલો એક વિડીયો ઉતારજો આપણો. હા ભાઈ નો વિડીયો ઉતારી લો. હાલો હવે એટલે હવે આપણે નીચે જઈને બ્લોગ ને બોલવી નાખીશું. રેડી? જય હો. જય ગણનારી. અમે પૂગી ગયા ભાઈ ધૂણે. અને આ ધૂણે પૂગવા ભગવાને પૂરેપૂરી પરીક્ષા લઈ લીધી અમારી. એનું કારણ છે કે આ તમે જોઈ લો. આ કે એમાં અમુક જ માણસો હોય છે એવા, અમે 4 જણા કે અહીંયા આવ્યા. બાકી આ એટલું ડેન્જર છે ને ભાઈ, એની વાત જ પૂછોમાં. અમે પૂગી તો ગયા હો. આ ભાઈને પૂછી લ્યો તમે. સામે દેખાય આપણે. અંબાજી દત્તાત્રી બધું એમ બીજા પર્વતમાં જ છે. અને બહુ ઊંચું છે ભાઈ. હા આ જો અને જોખમ વાળી જગ્યા. આ છે ઈ અંબાજી છે અને એની પાસે છે ઈ દત્તાત્રી છે. ઝૂમ કરીને આ છે ઈ અંબાજી છે અને આ ગુરુ દત્તાત્રી. એની એક સેટ અમે જો છે ને આપણે દત્તાત્રી નો પર્વત એટલો જ ઊંચો આ બાપાનો ધૂણો. એટલે બહુ મોજ આવી અને અમે તો આમાંથી પાર પડી ગયા. હવે તમે ભાગશાળી હોય ને, તમારા ભાગમાં હોય ને, તમારી ત્રેવડ હોય અને કાળજા વાળા હોય તો આવજો. બાકી નબળા માણા આ ખેલ કરતા નહીં. સારું હાલો અમે પાછા નીચે ઉતરી છીએ. બરાબર. હવે તમને એક જે ઢાર એ ઢાર અમે તમને દેખાડશે ઉતરીને. બરાબર કે દોયડા રીતે કઈ રીતે ચડવું ને કઈ રીતે ઉતરવું એમ. બરાબર. એકવાર અમે તમને વિડીયો બનાવી દેખાડશે એમ. અને ખાસ અહીંયા કાળજી રાખવી એમ. હું કહું કે ભાઈ બહુ જોખમ વાળો. અને યાથી ગયા પછી નીચે કોઈ પાણી નથી માંગે એમ. સમજી ગયા? હા ઉકલી જ જાય. પણ આની દયા હોય તો કઈ વાંધો ન આવે. અમારી ઉપર હતી તો અમે પૂગી ગયા. હા એટલે તમને બતાવીએ તમે તમારે જય હો.